કચ્છના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ। અબડાસા, નખત્રાણા, લખપત, મુન્દ્રામાં પણ ધોધમાર વરસાદ। કોઠારાની નાયરુ નદી બે કાંઠે વહેતી થઈ। અંજારના ખેડોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે। ખેડોઈ ડેમ અંજારનો જે ઓવરફ્લો થયો છે। તો કચ્છના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ। રેડ એલર્ટ પણ આજે કચ્છમાં આપવામાં આવ્યું છે। ત્યારે અબડાસા, નખત્રાણા, લખપત અને મુન્દ્રામાં ભયાનક વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયેલા છે। અનેક ગામોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કોઠારાની નાયરુ નદીના દ્રશ્યો, જે નદીમાં નવા નીર આવ્યા છે। આ નદી બે કાંઠે વહેતી થઈ છે। આ સાથે અંજારનો ખેડોઈ ડેમ છે, આ ડેમ પણ ઓવરફ્લો થયો છે। વાત કચ્છની જ કરીએ। કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદના કારણે ખેંગારસાગર ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, જેના કારણે ખેડૂતોમાં એક હરખની હેલી નજરે પડી રહી છે। ખેંગારસાગર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। આ ડેમ ઓવરફ્લો થયો છે। અંજારના ખેડોઈ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક છે। કચ્છમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આજે રેડ એલર્ટ કચ્છમાં આપવામાં આવ્યું છે। ત્યારે અનેક વિસ્તારો તો જળમગ્ન થયા છે, પરંતુ નદી નાળા છલકાયા છે। ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે। તો માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખેંગારસાગર ડેમ આવેલો છે, જેમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા। આગામી સમયમાં તેમની સિંચાઈની જે સમસ્યા હશે તેને પહોંચી વળાશે। સમાચાર અંજારથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના અંજારમાં ભારે પવન સાથે વરસાદ। ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો છે। અંજારના સતાપર ગામમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની છે। જેસીબીની મદદથી આ વૃક્ષને હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। અંજારના સતાપર ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, વૃક્ષ ધરાશયી થવાની પણ ઘટના અંજારમાં બની છે, શું વધુ જાણકારી? જોઈ છેલ્લા 24 કલાકથી કચ્છમાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। કચ્છમાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ગઈકાલે મોડી રાતથી જ ધોધમાર વરસાદ, ભારે પવન સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। પૂર્વ કચ્છ અંજાર તાલુકાના સત્તાપર ગામમાં મિની વાવાઝોડું ફૂંકાતા મોડી રાત્રે અનેક ઝાડ અને ઇલેક્ટ્રિક જે પોલ છે તે ધરાશાયી થવાની ઘટના જે છે તે સામે આવી છે। સત્તાપર ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષો જે છે તે ધરાશાયી થયા છે, જમીનદોસ્ત થયા છે। તેને વહેલી સવારે સ્થાનિકો દ્વારા પોતાના ખર્ચે જેસીબી ખેડૂતો દ્વારા જે છે વૃક્ષોને જે હટાવવાનું કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જીવતા વીજપોલ પણ જે છે તે જમીનદોસ્ત થયા છે, તેને પણ હટાવવાનું કામ જે છે સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તાપર ગામમાં હજી સુધી કોઈ વહીવટી તંત્રના લોકો હજી સુધી ત્યાં નથી પહોંચ્યા, પરંતુ રસ્તો બ્લોક થઈ જતા સ્થાનિકો દ્વારા જમીનદોસ્ત થયેલા વૃક્ષો જે છે તે હટાવવામાં આવી રહ્યા છે।